હેલો સ્ટુડન્ટ, આજનો આપણો ECAનો ટૉપિક છે એલિમેન્ટ્સ ઓફ એનર્જી મેનેજમેન્ટ ઓર એનું બીજું નામ છે સ્ટેપ ફોર એનર્જી મેનેજમેન્ટ. એટલે કે ઉર્જા વહીવટના મૂળ તત્વો અથવા તો બીજી રીતે કહીએ કે ઉર્જા વહીવટના કાર્યક્રમ અંગેના સ્ટેપ એટલે કે પગલાં. તો એની અંદર તમે જુઓ અલગ અલગ સ્ટેપ છે, બરાબર. તેમાં પહેલું આવે છે ઇનિશિયલાઇઝિંગ એટલે કે શરૂઆત. તો ઇનિશિયલાઇઝિંગની અંદર શું કરવાનું હોય છે તો કે શરૂઆતમાં જ્યારે એનર્જી મેનેજમેન્ટના મૂળભૂત તત્વો અથવા તો એનર્જી મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ અંગેના સ્ટેપ છે. તો એમાં પહેલું આવે છે ઇનિશિયલાઇઝિંગ એટલે કે શરૂઆત. તો એમાં શું કરવાનું હોય છે તો કે મેનેજ રિસોર્સિસ એટલે કે એનર્જીના જે રિસોર્સિસ છે એને મેનેજ કરવાના છે અને નક્કી કરવાના છે એટલે કે આઈડેન્ટિફાઈ કરવાના છે, બરાબર. મેનેજ રિસોર્સિસ એન્ડ આઈડેન્ટિફાઈ એટલે કે નક્કી કરવાના છે અને એમાંથી ડિસાઈડ કરવાનું છે કે એમાં એનર્જી મેનેજમેન્ટ લાગુ કરી શકાશે કે નહીં. પહેલાં શું કરવાનું તો કે મેનેજ રિસોર્સિસ એન્ડ આઈડેન્ટિફાઈ, બરાબર. અને એમાં પછી નક્કી કરવાનું છે કે એમાં એનર્જી મેનેજમેન્ટ લાગુ કરી શકાશે કે નહીં, બરાબર. એ નક્કી કર્યા પછી એને એપ્લાય કરી શકાય છે તો એક મેનેજમેન્ટ પ્રોગ્રામ, એનર્જી મેનેજમેન્ટ પ્રોગ્રામ બનાવવાનો છે, બરાબર. અને એનું એનર્જી મેનેજમેન્ટ પ્રોગ્રામ માટે જે મેનેજમેન્ટ કમિટી છે, બરાબર, એની પાસેથી કમિટમેન્ટ લેવાનું છે એટલે કે સંમતિ લેવાની છે. શું લેવાની છે? સંમતિ લેવાની છે. અને એ સંમતિ લીધા પછી જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે એક એનર્જી મેનેજર અથવા તો એનર્જી કોઓર્ડિનેટરની નિમણૂક કરે છે અને એ એનર્જી કોઓર્ડિનેટર છે એ એનર્જી મેનેજમેન્ટના પ્રોગ્રામ અને એના વિકાસ માટેના જે કાર્યક્રમો છે, બરાબર, એને શું કરે છે? ડેવલપ કરે છે. શું કરે છે? ડેવલપ કરે છે. અને જે એનર્જી મેનેજમેન્ટ છે એ કોઓર્ડિનેટરને શું કરે છે? મદદ કરે છે. એનર્જી મેનેજમેન્ટ જે છે એ કોઓર્ડિનેટરને મદદ કરે છે એના ડેવલપિંગ માટે એટલે કે એના વિકાસ માટે. તો ઇનિશિયલાઇઝેશન, બરાબર, શરૂઆતનું આ જ સ્ટેપ હોય. તમે કોઈ પણ જગ્યાએ લઈ લો કે જ્યારે આપણે કોઈ પણ કામની શરૂઆત કરવાની હોય, બરાબર, તો આપણે નક્કી કરીએ છીએ કે આમાં શું જરૂર પડશે, શું નહીં પડે, એનું આખું પ્લાન તૈયાર કરીએ છીએ. અને પછી કે આને એપ્લાય કરી શકશું કે નહીં, પછી એમાં શું શું જરૂર પડશે એ બધું આપણે નક્કી કરીએ છીએ. તો આમાં પણ એવું જ છે કે એનર્જીના રિસોર્સિસ, બરાબર, એને આઈડેન્ટિફાઈ કરવાના છે અને એમાં એનર્જી મેનેજમેન્ટ લાગુ કરી શકાશે નહીં એ જોવાનું છે. પછી જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે એનર્જી મેનેજર અથવા તો એનર્જી કોઓર્ડિનેટરને નિમણૂક કરે છે, એ આખું પ્રોગ્રામ સ્ટ્રક્ચર તૈયાર કરે છે અને એનો વિકાસ માટેના એ સ્ટેપ લે છે એટલે કે એના ડેવલપ કરવા માટેના. અને ટોપ લેવલ મેનેજમેન્ટ જે એનર્જી મેનેજમેન્ટ છે એ એનર્જી મેનેજર કોઓર્ડિનેટરને શું કરે છે? હેલ્પ કરે છે. તો આ થઈ ગઈ શરૂઆત. પછી છે પ્લાનિંગ. શું છે? પ્લાનિંગ એટલે કે યોજના. શરૂઆત કર્યા પછી તમારે શું કરવાનું છે તો કે પ્લાનિંગમાં જે એનર્જી છે એ કયા કયા એટલે કે ડિફરન્ટ ફિલ્ડ કયા કયા ક્ષેત્રમાં ઉપયોગ થશે, બરાબર, એની જાણકારી મેળવવાની છે અને એમાં કઈ નવી રીતો ઉમેરવી, બરાબર, અને કઈ રીતે એનર્જીનું સેવિંગ કરવું એના પણ એની અંદરથી ઓપ્શન મેળવવાના છે. એટલે એનું આખું શું કરવાનું હોય છે? પ્લાનિંગ કરવાનું હોય છે. પછી છે એક્ઝિક્યુશન ઓર કંટ્રોલિંગ એટલે કે એનો અમલ અને એનો કંટ્રોલ, બરાબર. તો એમાં બે તબક્કામાં થાય છે એટલે કે એની અંદર બે પ્રોસેસ થાય છે, ઇન્ટરનલ ઓર એક્સટર્નલ. તો એની અંદર ઇન્ટરનલ અને એક્સટર્નલ એનર્જી ડેટા શું કરવામાં આવે છે? કલેક્ટ કરવામાં આવે છે. ઇન્ટરનલ અને એક્સટર્નલ એનર્જી ડેટાની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે. અને જે ઇન્ટરનલ ડેટા છે, બરાબર, જે ઇન્ટરનલ ડેટા એ પર્ટિક્યુલર કંપની અથવા તો ઇન્ડસ્ટ્રીનો જે વપરાશ છે એ શું છે? ઇન્ડસ્ટ્રીમાં જે વપરાશ થાય છે એનર્જીનો એ ડેટાબેઝ છે. અને જે એક્સટર્નલ ડેટાબેઝ છે, બરાબર, એ શું બતાવે છે તો કે એનર્જી કન્ઝર્વેશનની તકો, બરાબર. એટલે કે હવે એનર્જી કન્ઝર્વેશન માટે શું અવેલેબલ છે અને એનો તમે કઈ રીતે આગળ ઉપયોગ કરી શકો છો એનો
ખર્ચ પણ એની અંદરથી તમે મેળવી શકો છો કે કેટલો ખર્ચ થશે. તો એક્ઝિક્યુશન અને કંટ્રોલિંગનું મેઇન કામ શું છે? તો કે ઇન્ટરનલ અને એક્સટર્નલ ડેટા તૈયાર કરવાનો. ઇન્ટરનલ ડેટા છે એ જે કેટલું એનર્જી વપરાય છે ઓર્ગેનાઇઝેશનનું, કંપનીનું, એ બતાવે છે. અને એક્સટર્નલ ડેટા ઉપરથી હવે કઈ તકો ઊભી કરી શકો છો ને એમાં કેટલું ખર્ચ છે એ પણ એમાંથી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. પછી આવે છે મોટિવેશન. શું આવે છે? મોટિવેશન. તો મોટિવેશન ખાસ જરૂરી છે કોઈ પણ ફિલ્ડમાં. અહીંયા એનર્જી મેનેજમેન્ટની વાત નથી, કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ કંપનીમાં પણ તમે આગળ કામ કરવા જશો તો દરેક જગ્યાએ મોટિવેશન જરૂરી છે. મોટિવેશન મળવાથી તમને કામ કરવાનો ઉત્સાહ જાગશે. તો કે જે એનર્જી મેનેજમેન્ટ છે એની સાથે ટોપ લેવલ મેનેજમેન્ટથી લઈને મેનેજર સુધીથી લઈને બરાબર કોઓર્ડિનેટર, વર્કર બધા જ જોડાયેલા હોય છે. તો એમને મોટિવેટ કરવા પડે છે. એમને જો સારું કામ કર્યું હોય તો એમને પગારમાં ઇન્ક્રીમેન્ટ આપવું પડે છે, એમને ખાસ ટ્રેનિંગ આપવી પડે છે, એમના જે સારા સારા સજેશનો હોય એને એક્સેપ્ટ કરીને એમને બિરદાવવા એટલે કે એમના વખાણ કરવા પડે છે. એ રીતે જો તમે એને મોટિવેટ કરતા રહો તો એમના કામની એફિશિયન્સીમાં કેવો થાય છે? વધારો થાય છે. તો મોટિવેશન પણ એક મેનેજમેન્ટ લેવલે ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આપણે આ 4 પોઈન્ટ જોયા. ઇનિશિયલાઇઝિંગ એટલે કે શરૂઆત, પ્લાનિંગ, એક્ઝિક્યુશન ઓર કંટ્રોલિંગ એન્ડ મોટિવેશન. તો આ 4 પોઈન્ટ છે એકદમ સિમ્પલ છે. ઇનિશિયલાઇઝિંગમાં તમને પણ ખ્યાલ આવી ગયો હશે અને પ્લાનિંગ તો તમને ખ્યાલ જ છે કે કઈ વસ્તુનું કઈ રીતે પ્લાનિંગ કરવું, અને એક્ઝિક્યુશન અને મોટિવેશન. હવે પછી આવે છે ટ્રેનિંગ. શું આવે છે? ટ્રેનિંગ. તો ટ્રેનિંગ પણ આમાં જરૂરી છે કારણ કે જે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન છે બરાબર, એમાં કોઈ પણ એક ફિલ્ડ નહીં હોય, ડિફરન્ટ એરિયા એટલે કે અલગ અલગ ફિલ્ડ હશે. તો એમાં સુપરવાઇઝરથી લઈ, વર્કરથી લઈ, મેનેજર સુધી બધા જ વ્યક્તિઓ કામ કરતા હશે. તો બધાને પર્ટિક્યુલર ડિફરન્ટ એરિયામાં ટ્રેનિંગ આપવી પડે બરાબર. એમાં અલગ અલગ સેક્શન હોય, ટેસ્ટિંગ હોય, પછી મેઝરમેન્ટ હોય, એનર્જી ઓડિટ હોય, એનર્જી મોનિટરિંગ હોય. તો દરેક અલગ અલગ સેક્શન હોય તો પર્ટિક્યુલર એમને ટ્રેનિંગ આપવી પડે. એ ટ્રેનિંગ ઉપરથી એવું ડિસાઇડ થાય કે ઓર્ગેનાઇઝેશનમાં અલગ અલગ સેક્શનમાં કામ કરતા સુપરવાઇઝર, મેનેજર અને વર્કરની સ્કિલ ડેવલપ થાય. એ સ્કિલના આધારે પછી એ પોતાનું સજેશન અને પોતાના એક્સપિરિયન્સના આધારે નવી ટેકનિક અથવા તો કઈ રીતે મેક્સિમમ એનર્જીનું સેવિંગ કરવું એમનો એ ટ્રેનિંગ અને એક આખો એનો પ્રોગ્રામ બનાવવામાં આવે છે બરાબર. તો એમને પર્ટિક્યુલર એની માહિતી આપવામાં આવે છે. પછી છે મોનિટરિંગ. તો મોનિટરિંગ પણ ખાસ જરૂરી છે કે એનર્જી મોનિટરિંગ એટલે શું? તો કે એનર્જીનો સોર્સ, પર્ટિક્યુલર એનર્જીનો સોર્સ, ફોર એક્ઝામ્પલ ગેસ, વોટર અને ઇલેક્ટ્રિસિટી બરાબર. તો એનું મોનિટરિંગ કરવું ખાસ જરૂરી છે. એના ઉપરથી આપણને શું મળશે કે એક આખી માહિતી મળશે કે પર્ટિક્યુલર માની લો કે ગેસ અને ઇલેક્ટ્રિસિટી છે તો એનું એનો બિલિંગ ડેટા તમે કલેક્ટ કરી લો બરાબર. તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે પર્ટિક્યુલર મંથમાં, 1 મહિનામાં કે 2 મહિનામાં તમારે કેટલી ઇલેક્ટ્રિસિટી વપરાણી, કેટલો ગેસ વપરાણો, અને હવે આમાંથી તમે કઈ રીતે એનો મેક્સિમમ સેવિંગ કરી શકો છો નેક્સ્ટ મંથની અંદર. તો એ તમને બિલિંગ ડેટા ઉપરથી માહિતી મળશે. બિલિંગ ડેટા ઉપરથી તમને રૂપીસ બરાબર એની પણ માહિતી મળશે. તો એ તમારી ઇકોનોમી એમાં પણ તમને બેનિફિટ થશે બરાબર. આર્થિક રીતે પણ તમને એનો ફાયદો થશે. પછી છે ગેસ, ઓઇલ અને ઇલેક્ટ્રિસિટી. તો આ પણ વપરાશનું મેઝરમેન્ટ એ પણ આપણે જરૂરી છે. ગેસ, ઓઇલમાં લઈ લો કે કોઈ પણ ફ્યુલ લઈ લો પર્ટિક્યુલર કે 1 મહિનાની અંદર તમે વ્હીકલમાં કેટલું પેટ્રોલ કે કેટલું ડીઝલ વાપરો છો બરાબર. તો એનું પણ મેઝરમેન્ટ જરૂરી છે. તો એના ઉપરથી તમને પર્ટિક્યુલર ખ્યાલ આવશે કે આખા 1 દિવસમાં તમે આટલું વાપરો છો તે કે પૂરેપૂરા 1 મહિનામાં તમે કેટલું વાપરશો, એનું કેટલું બિલ આવશે, એટલે કે એનર્જીમાં પણ કેટલો ઘટાડો થશે અને સામે તમને ફાઇનાન્શિયલી પણ કેટલો લોસ જાય છે એ પણ જોડે એનું કેલ્ક્યુલેશન કરતું રહેવાનું હોય છે. અને મોનિટરિંગ ઉપરથી તમને આખો એક ડેટાબેઝ તૈયાર થશે અને એના ઉપરથી તમે કઈ રીતે એનર્જી સેવ કરવી અને કઈ રીતે તમને બેનિફિટ થાય છે એની પૂરેપૂરી માહિતી મળશે. લાસ્ટમાં આવે છે રિપોર્ટિંગ. કોઈ પણ વસ્તુ હોય જ્યારે તમે શરૂઆતથી લઈને કામ કરો છો એન્ડ ટાઈમે તમે એને ટોપ લેવલ મેનેજમેન્ટમાં તમારે એનું રિપોર્ટિંગ કરવું પડે.
રિપોર્ટિંગ શું છે તો કે એક ફીડબેક છે. શું છે? એક ફીડબેક છે. એમાંથી બધી જ પ્રોસેસનો જે ડેટા કલેક્ટ થાય છે, જે ડેટા જનરેટ થાય છે, એને ઇન્ફોર્મેશન ફોર્મ, બરાબર, એને ઇન્ફોર્મેશન ફોર્મમાં કન્વર્ટ કરીને એ ટોપ લેવલ મેનેજમેન્ટમાં એને શું કરવાનું હોય છે? સબમિટ કરવાનું હોય છે. અને પછી એનું વિશ્લેષણ થાય છે કે એની ઉપર બધી ઇન્ફોર્મેશન જે છે એને બધાને ચેક કરવાની હોય છે અને એના ઉપરથી ડિસાઇડ કરવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન કે આખા મંથ દરમિયાન કેટલું ટાર્ગેટ એનો જે છે એ પૂરો થયો, કેટલું બચત થયું અને હવે આગળ કેટલી રિક્વાયરમેન્ટ છે, તો એના કરેક્ટિવ એક્શન પણ લેવામાં આવે છે. એટલે કે સુધારાના પગલાં, એને શું કહીશું? કરેક્ટિંગ એક્શનને સુધારાના પગલાં. તો એ પણ લેવામાં આવે છે કે ઇન ફ્યુચર કેટલી રિક્વાયરમેન્ટ છે, તો આ રિપોર્ટિંગ ઉપરથી તમને ખ્યાલ આવશે. રિપોર્ટિંગમાં ટોટલી ઇન્ફોર્મેશન હોય છે, કયા સેક્શનમાં કેટલી એનર્જી વપરાણી, કેટલી રિક્વાયરમેન્ટ હતી અને કેટલી વપરાઈ, એના ઉપરથી આખું વિશ્લેષણ, કેટલી બચત થઈ, કેટલી ઘટ પડી, અને એના ઉપરથી ફ્યુચરની પણ તમે ઇન્ફોર્મેશન ભેગી કરીને એપ્લાય કરી શકો છો અને કરેક્ટિંગ એક્શન એટલે કે સુધારાના પગલાં પણ એની ઉપર તમે લઈ શકો છો. તો આ થઈ ગયું એલિમેન્ટ્સ ઓફ એનર્જી મેનેજમેન્ટ ઓર સ્ટેપ ફોર એનર્જી મેનેજમેન્ટ. બરાબર. તો આ ક્વેશ્ચન ઘણીવાર તમને એક્ઝામની અંદર પૂછાતો હોય છે. કઈ રીતે પૂછાય છે? તો કે અલગ અલગ રીતે. ઉર્જા વહીવટના મૂળ તત્વો, અથવા તો એનું બીજું નામ છે કે ઉર્જા વહીવટના કાર્યક્રમ અંગેના સ્ટેપ, એલિમેન્ટ્સ ઓફ એનર્જી મેનેજમેન્ટ અને સ્ટેપ ફોર એનર્જી મેનેજમેન્ટ. તો એની અંદર તમારે આ જે 7 પોઈન્ટ છે, ઇનિશિયલાઇઝિંગ, પ્લાનિંગ, એક્ઝિક્યુશન ઓર કંટ્રોલિંગ, મોટિવેશનલ, ટ્રેનિંગ, મોનિટરિંગ અને રિપોર્ટિંગ, આ 7 પોઈન્ટ લખવાના હોય છે અને સમજાવવાના હોય છે. 3 થી 4 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન વારંવાર તમારી યુનિવર્સિટી એક્ઝામમાં આવતો હોય છે. એકદમ સિમ્પલ છે. આ 7 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. પર્ટિક્યુલર આપણે કેમ કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ છીએ એના સાથે જ આ સંકળાયેલું છે. તમે તમારે કોઈ પણ પર્ટિક્યુલર કંપની નાખવી છે, તમે કોઈ કામની શરૂઆત કરો છો, તો તમારું સ્ટાર્ટિંગ એટલે કે શરૂઆત, પછી પ્લાનિંગ, પછી ધીમે ધીમે તમે આગળ વધતા રહો છો. આ પણ એક આખી એવી જ સિસ્ટમ છે એનર્જી મેનેજમેન્ટની. તો એની સાથે જોડીને જો તમે લિંક સમજીને આ વાંચશો તો તમને ઇઝીલી આ વસ્તુ યાદ રહેશે. બરાબર. તો આ ક્વેશ્ચન તમારે 3 થી 4 માર્ક્સમાં વારંવાર યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાતો હોય છે. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું જે તમારી ગૂગલ ક્લાસરૂમ છે, બરાબર, એની અંદર મૂકી દઈશ, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં.